વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં અમારા ઘર આગળથી કેમ નીકળે છે તેમ કહીને લાકડી વડે હુમલો, યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં મંદિર નજીક ફરિયાદીના કાકા શૈલેષભાઈ કાનજીભાઈ ઠાકોર નાઓ ને આરોપીએ કહેલ કે અમારા ઘર આગળથી કેમ નીકળ્યો છો એમ કહીને શૈલેષભાઈને કહેલ કે હું કાયમી આ રસ્તેથી નીકળું છું તેમ કહીને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો બોલીને હાથમાં લાકડી લઈને શૈલેષભાઈને ડાબા પગે તેમજ હાથમાં લાકડીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા શૈલેષભાઈ નાઓ ગંભીર ઇજા પહોંચી હતી। સમગ્ર મામલે સુનિલભાઈ મહેન્દ્રજી ઠાકોર નાઓએ હુમલો કરનાર દિલાજી ચંદુજી ઠાકોર રહે સરસાવડી તેમજ ચંદુજી ભાવસંગજી ઠાકોર સરસાવડી તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।